કેમ છો મિત્રો મજામાં? આજે આપણે કેન્ડલસ્ટિક શું છે, કેન્ડલસ્ટિકનું કામ શું આવે છે અને કેન્ડલસ્ટિક કેવી રીતે વર્ક કરે છે તેના માટે આપણે આગળ આ વિડીયોમાં જોવાનું છે. સોરી. કેન્ડલસ્ટિકનો ઉપયોગ ટ્રેડિંગ પેટર્ન સમજવા માટે થાય છે. પેટર્ન એટલે કે જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની ઘટના સંકેત આપે છે ત્યારે તે તેને પેટર્ન કહેવામાં આવે છે. ટેકનિકલ વિશ્લેષણો પેટર્નના આધારે તેના સોદા નક્કી કરે છે. કોઈપણ પેટર્નમાં બે અથવા વધુ મીણબત્તીઓ ચોક્કસ રીતે મૂકવામાં આવે છે, પરંતુ કેટલીવાર એક જ કેન્ડલસ્ટિકમાંથી પણ પેટર્ન સમજી શકાય છે. તેથી કેન્ડલસ્ટિક પેટર્નને સિંગલ કેન્ડલસ્ટિક, ડબલ કેન્ડલસ્ટિક અને ટ્રિપલ કેન્ડલસ્ટિક પણ કહેવામાં આવે છે અને વિભાજિત પણ કરી શકાય છે. કેન્ડલસ્ટિક એક બે વિક્સ શરીર અને વિક્સ છે. કેન્ડલસ્ટિકનું શરીર આપણે જોઈએ, જેમાં આપણે કેન્ડલસ્ટિકમાં સીધા વૈયા જઈએ જોઈ શકીએ છીએ. જ્યારે ગ્રીન કેન્ડલસ્ટિકમાં તેની ઓપન નીચેથી થઈ છે અહીંથી, અને ક્લોઝ ઉપર થાય છે કે જ્યાં તમારી વિક્સ નીચે દેખાય છે ગ્રીન બોડી. જ્યારે તેનો હાઈ મારેલો છે તે અહીંયા સુધી મારેલો છે તેને વિક્સ કહેવાય છે. નીચે પણ એટલે સુધી આવેલી છે તેને વિક્સ કહેવાય છે. એટલે કે સમજીએ કે કોઈ વસ્તુની કિંમત અહીંથી 100 રૂપિયાની ખુલી, નીચે આવતા 90 રૂપિયા થઈ, ધીમે 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 કરતાં 100થી તે 110એ ક્લોઝ થઈ અને 120 સુધી ગઈ હતી. એવી જ રીતે ડાઉન સાઇડમાં ઉપરથી આપણે વિક્સ ખુલે છે અને નીચે ક્લોઝ થાય છે. એટલે કે 110 100 રૂપિયાની અહીંથી ખુલી, નીચે આવતા 80 અને 70 પોગી ગઈ, પણ 80 ક્લોઝ થઈ ગઈ, ઉપર 110 ગઈ. એટલે કે તેને એમાં ડબલ કન્ફર્મેશન મળે છે કે નીચેથી ઉપર, ઉપરથી નીચે આપણે ક્લોઝ થઈ ગઈ. હવે આગળ ચાલીએ તો આપણે પહેલી કેન્ડલસ્ટિક વિશે સમજીએ. પહેલી કેન્ડલસ્ટિકમાં આપણે હેમર અને ઇન્વર્ટર હેમરની વાત કરશું. હેમર કેન્ડલસ્ટિક એ ચોક્કસ કેન્ડલસ્ટિક પેટર્ન છે જે સંભવિત વલણ રિવર્સ સૂચવે છે. કારણ કે ડાઉન ટ્રેન્ડ સાથે રચાય છે, વેપારીઓ બજારમાં તેજીના વલણના વળતર સાથે હેમરને સાંકળે છે. તે એકબીજાની નાની લીલી મીણબત્તીઓ છે જેના લાંબા નિશા પડછાયા છે, જે બજાર દ્વારા નીચી કિંમતના અસ્વીકારનું પ્રતીક છે. બુલિશ હેમર વધુ સામાન્ય છે, પરંતુ વેપારીઓ હથોડા જેવી બીજી રચનાઓ પણ ઓળખીને જેને તેઓ ઇન્વર્ટર હેમર પેટર્ન કહે છે. બુલિશ હેમર કેન્ડલ અને બેરિશ હેમર કેન્ડલ, તેમાં કોઈ તફાવત નથી રહેતો. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક હથોડા જેવું જ હોય છે, કલરનું કોઈ માઇન્સ નથી રહેતો. એ નીચેથી શરૂ થાય છે, ઉપરથી નીચેથી શરૂ થાય છે અહીંથી, અને ઉપર ક્લોઝ થાય છે. પણ જેમ કે 100 રૂપિયાથી શરૂ થઈ 110 અને 120 ગઈ, 110 ક્લોઝ થઈ ગયો, પણ નીચે 80 અને 70 સુધી તે વિક્સ એની ગયેલી છે. એટલે કે અહીંયા હવે બાયર ઇન્ટરેસ્ટેડ છે અને સેલર ઇન્ટરેસ્ટ નથી. સેલરનું હવે જોર હાલી રહ્યું નથી અને બાયરનું જોર હાલી રહ્યું છે, જેમાં બાયર અત્યારે જીતી રહ્યા છે ને સેલર અત્યારે હારી રહ્યા છે માર્કેટમાં ઉપર લઈ જવા માટે. હવે તે માર્કેટમાં કોઈ પણ કલરની હોઈ શકે, લાલ કલરની પણ કેન્ડલ્સ હોઈ શકે અને લાલ કલરની પણ હોઈ શકે. હવે એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. જુઓ, એક ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે આવડો, અને અહીંયા આવતા એક હેમર કેન્ડલ બનાવેલી છે, તેમાં ઉપરથી ખુલી છે અને નીચે સુધી લઈ ગયા છે સેલરો, પણ બાયરે ધીમેથી ધક્કો મારીને ઉપર સુધી લાવીને ઉપર ક્લોઝ કરી છે, અને બીજી જ કેન્ડલથી તે બાયરે અપ ટ્રેન્ડ ચાલુ કરી દીધો છે અને ઠીક ઉપર માર્કેટ લઈ ગયેલા છે. એટલે તેને હેમર કહેવામાં આવે છે. પછી બેરિશ હેમર. બેરિશ હેમર ને હેમરમાં કોઈ પણ ફરક નથી, એ ઉપર નીચે હોઈ શકે છે. હેમર અને બેરિશ હેમર એટલે કે ઉપરથી ખુલે છે અને નીચે ક્લોઝ થાય છે, અને વીક એની લાંબી હોય છે. તે 60%થી વધારે હોવી જોઈએ બોડી કરતાં, તો જ તે યોગ્ય ગણાય છે. તે પણ જોઈ લઈએ આપણે. ઉપરથી આવે છે, નીચે આવે છે. નીચે તમે જુઓ અહીંયા વિક્સ મોટી કરી છે ને ઉપર પછી ધીમે ધીમે ટ્રેન્ડ ફેરવી નાખે છે. બીજું હવે જોઈએ બુલિશ ઇન્વર્ટર હેમર. બુલિશ ઇન્વર્ટર હેમરમાં માર્કેટ ઉપરથી આવે છે, ઉપરથી નીચેથી જાય છે ને ઉપર ક્લોઝ કરે છે. ઉપર દાખલા તરીકે માર્કેટ અહીંયા 100એ શરૂ થયું, 110 આવ્યું, 120 આવ્યું, 130 આવ્યું ને 150 આવ્યું, પણ 150 સેલર બહુ ઇન્ટરેસ્ટ છે. સેલર ઇન્ટરેસ્ટેડ છે એટલે માર્કેટને ધીમે 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 નીચે લાવ્યા અને કેન્ડલને અહીંયા ક્લોઝ કરી દીધી, એટલે 110એ ક્લોઝ કરી દીધી. એટલે કે બાયર હવે બહુ ઇન્ટરેસ્ટ થઈમાં આવી ગયા છે અને બાયર હવે માર્કેટને ઉપર લઈ જવા માંગે છે. એનું એક્ઝામ્પલ જોઈએ આપણે.
તો માર્કેટ ઉપરથી આવી રહ્યું છે આવી રહ્યું છે અને અહીંયા આવતા સેલર હવે થાકી ગયા છે. હવે બાયર અહીંથી ધક્કો મારે છે. બાયર ધીમે ધીમે ધક્કો મારે ને અપટ્રેન્ડ ચાલુ કરી દે છે. ત્રીજું છે બેરિશ હેમર. એમાં પણ એવું જ છે, ઉપરલી ઓપનિંગ થાય છે, નીચે ક્લોઝિંગ થાય છે અને તમે જોઈ શકો એની વીક તે ઉપરલી આવે છે, નીચે આવતા ઉપર બાયર તેનો ધક્કો મારે છે અને ઉપર લઈ જશે. આવી જ રીતે ઉપર બને ડાઉન ટ્રેન્ડમાં બને છે, ઉપરને તરફ બને તો ઉપરથી નીચે તરફ લઈ આવે છે. બીજો એનો કોઈ મતલબ છે નહીં. હવે આપણે એના એક્ઝામ્પલ જ જોઈ લઈએ ડાયરેક્ટ. બેંક નિફ્ટી ને નિફ્ટીમાં પેલું એક્ઝામ્પલ આપણે નિફ્ટીમાં 11 જુલાઈનું જોઈ લઈએ. 11 જુલાઈ જોઈ લો. થોડુંક ઝૂમ કરી આપું જેથી તમને ખબર પડે. માર્કેટ ઉપર ખુલ્લું, ધીમે 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 કરતું નીચે આવ્યું. નીચે આવીને અહીંયા બેરિશ હેમર બનાવ્યો અને ધીમે એકથી માર્કેટ ક્લોઝ કરીને ધીમે 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 અહીંયા બધા સેલર ઇન્ટરેસ્ટમાં ઘટી ગયો અને બાયર ઇન્ટરેસ્ટ વધી ગયો એટલે ધીમે ધીમે કરતાં ઉપર માર્કેટ લઈને વહી ગયા. બીજું એક્ઝામ્પલ છે 18 તારીખનું. 18 તારીખમાં જોઈ લો તમે, માર્કેટ ધીમે 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 નીચે આવ્યું અને અહીંયા હેમર બનાવ્યો અને બીજી જ કેન્ડલથી ઉપર લઈને માર્કેટ વહ્યા ગયા સેલ બાયર. ત્રીજું કેન 29 જુલાઈ છે એક. તમને લાઈવ જ સમજાવી દો ને એટલે તમને શું ખબર પડે, એટલે તમારે કંઈ પ્રોબ્લેમ ન થાય. બીજું જોવું અહીંયા 29 જુલાઈમાં માર્કેટ અપ ડાઉનમાં હતું અને અહીંયા હેમર બન્યો, એટલે કે બાયર હવે ઢીલા પડી ગયા છે અને સેલર હવે અહીંથી એક્ટિવેટ થઈ ગયા છે. બાયરે ઉપર જે લઈ જવાની કોશિશ તો કરી પ્રાઇઝને, પણ સેલરે જવા ન દીધા અને બીજી સ્કેન્ડલે સેલરે સીધો નીચે ધક્કો મારીને નીચે માર્કેટ ફેંકી દીધું અને ધીમે ધીમે પાછું રિકવરી આવી ગઈ. પછી એક છે 9 ઓગસ્ટનું. આપણે 9 ઓગસ્ટનું જોઈ લઈએ એક ઉદાહરણ. આપણે એક્ઝામ્પલ 9 ઓગસ્ટમાં બે છે. એક તો અહીંયા તમે જોઈ શકો છો, બાયર ફૂલ જોરથી ધક્કો મારી રહેતા પણ સેલર આવીને નીચે ધક્કો માર્યો એટલે ધીમે 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 નીચે આવ્યું. પછી અહીંયા તમે જુઓ, બાયરે પાછો ધક્કો માર્યો અહીંથી, પણ ધક્કો માર્યો પણ હાલ્યું નહીં બાયરનું અને સેલર ધીમે 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 કરતા સ્ટેટ માર્કેટ ઠેક સુધી લઈ આવ્યા. એવી જ રીતે હવે બેંક નિફ્ટીમાં જોઈ લઈએ આપણે. બેંક નિફ્ટીમાં 1 મિનિટ સાહેબ. બેંક નિફ્ટીમાં 12 જુલાઈનું પહેલાં જોઈએ. 12 જુલાઈ જુલાઈમાં તમે જોઈ શકો છો, સેલરે ઘણો ધક્કો માર્યો પણ અહીંયા બાયર એક્ટિવ થઈ ગયા ને થોડેક ઉપર લઈ ગયા, પણ બાયરનું હાલવા ન દીધું એટલે માર્કેટ પાછું ડાઉન થઈ ગયું. પછી 18 જુલાઈમાં જોઈએ. 18 જુલાઈમાં પણ એવું જ છે, આપણે જોઈ લઈએ. ધીમે 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 માર્કેટ આવતું હતું અને અહીંયા ઉપર ગયું પણ સેલરને અહીંથી પણ ધક્કો મારીને સેલરને આગળ ન જવા દીધા અને માર્કેટ ત્યાંથી પણ ઉપર વયું ગયું. આવી છે 25 તારીખનું એક એક્ઝામ્પલ. 25 તારીખનું એક મસ્ત એક્ઝામ્પલ છે. અહીંયા જોઈ શકો છો તમે, ડાઉન ટ્રેન્ડ હતો, ઉપર માર્કેટ ગયું, હેઠે આવ્યું, બાયર અહીંયા ફૂલ એક્ટિવેટ હતા પણ સેલરે જેવો ધક્કો માર્યો નીચે લાવી દીધું ને ઠેક ગેપ ડાઉનમાં માર્કેટને ખોલી આપ્યું. પછી એક છે 5 ઓગસ્ટનું. હજી 5 ઓગસ્ટમાં સવારનું જ છે, આપણે જોઈ લો. સવારમાં માર્કેટ ઉપર બહુ ગઈ, બાયર બહુ એક્ટિવેટ હતા પણ ધીમે 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 કરતાં સેલરે તેને નીચે ધકેલી દીધો અને નીચે લાવી નાખ્યું માર્કેટ અને પછી માર્કેટ ધીમે ધીમે સાઇડવેઝ થઈ ગયું અને ધીમે ધીમે આગળ હાલી ગયું. પછી એક એક્ઝામ્પલ અહીંયા પણ છે, જો અહીંયા બાયર એક્ટિવેટ હતા અને અહીંથી સેલરે ધક્કો માર્યો એટલે સીધો એટલો તમને ડાઉનફોલ આપી દીધો. આ માટે આ હેમર કેન્ડલ અને ઇન્વર્ટર હેમર કેન્ડલ અને શૂટિંગ સ્ટાર ની એ બધી આપણે કેન્ડલ આજ જોઈ લીધી છે. બાકીની કેન્ડલનો વિડીયો આપણે કાલે બનાવશું અને એનો વિડીયો તમને હું કાલે પાછો પ્રોવાઈડ કરીશ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો કે મારો વિડીયો તમે જોયો.